ગોંડલની અંદર ગોંડલના ગાંડા, ગોંડલના ગુંડા અને ગોંડલના ગાંઠિયા ખૂબ વખણાય છે. તો બધાનો અમે સ્વાદ લઈશું. 2 દિવસ પહેલા જે સુલતાનપુરની સભાની અંદર ગણેશ ગોંડલે જે ચેલેન્જ આપી છે, લોકોને દબાવીને ભયભીત કરીને શાસન કરો. શાસન કરો, કોઈ વાંધો નથી. લોકો તમને મત આપે છે, મજબૂતાઈથી શાસન કરો. એ જેમ કે ભાઈ અહીંયા ગોંડલમાં કોઈ આવી ન શકે તો સમયાંતરે અઠવાડિયે 10 દિવસે, મહિને 15 દિવસે દરેક લોકો મુલાકાત લેતા રહે. એવું કહી દો કે ભાઈ આ વિસ્તારમાં કોઈ આવવું નહીં કે આવીને બતાવે તો એ એક ખરાબ બાબત. અને આવનારા દિવસોમાં નિખિલભાઈ ડોંગા હોય કે યુજેશ કલ્યાણ ગ્રુપ હોય. અલ્પેશભાઈ, પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ જવા માટેની તૈયારી દર્શાવી છે, સ્વાગતની તૈયારી કરો એવી પોસ્ટ પણ મૂકી છે, તારીખ પણ આપી છે ને કહ્યું છે આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. ત્યાં છેલ્લા ઘણા દિવસોથી જે વાત ચાલી રહી છે કે ગોંડલમાં કોઈ આવી ન શકે, ગોંડલમાં બહારનો વ્યક્તિને કોઈ સ્થાન નથી, તો અમે ગોંડલને જોવા આવીએ છીએ, જાણવા આવીએ અને ગોંડલમાં ફરીશું. ગોંડલના સ્થળોની મુલાકાત લેશું, વિવિધ સ્થળો પર જશું. ગોંડલના જે ચોક છે, પ્રખ્યાત ચોકો, એની પણ મુલાકાત લેશું અને ગોંડલની અંદર ગોંડલના ગાંડા, ગોંડલના ગુંડા અને ગોંડલના ગાંઠિયા ખૂબ વખણાય છે. તો બધાનો અમે સ્વાદ લઈશું. અલ્પેશભાઈ, 2027ની તૈયારી આ 27/4/2025 ને રવિવારથી થવાની તૈયારી છે. 2027ની આ કોઈ તૈયારી નથી. આ તો માત્ર ને માત્ર ગોંડલની અમે મુલાકાત લઈ રહ્યા છીએ અને તૈયારીઓ જયારે કરવાની હશે ત્યારે કરીશું. અત્યારે જે સ્વર્ગસ્થ વિનુભાઈ સેંગાળાની બાબતના સમર્થનની મીટિંગ સુરતમાં થઈને ત્યાર પછી જે વાતો ચાલી રહી છે, ત્યાં માણસો ભેગા કરીને પડકાર ફેંકી રહ્યા છે. એ પડકારને અમે સ્વીકારીએ છીએ અને ગોંડલ ફરવા માટે. પડકારમાં એ પણ આપ્યો હતો પડકાર કે પહેલા અલ્પેશ કથિરિયાએ 14 પાટીદાર સમાજના યુવાનોના જે પાટીદાર અનામત આંદોલન વખતે જે જીવ ગયા છે એમના પાપ ધોઈને ત્યારબાદ ગોંડલ આવે, ગોંડલમાં અમે તેમનું સ્વાગત કરીશું. એ પાપ કોના છે પેલા તો એને ખબર જ નથી ને એ પાપનો સર્ટિફિકેટ એ આપી પણ ન શકે, કારણ કે એના સર્ટિફિકેટ અમને ઓલરેડી અમારા સમાજ એટલે એનું સર્ટિફિકેટ એ કોઈ આપવાની એમની જરૂર પણ નથી અને એના સર્ટિફિકેટની મને પણ કોઈ જરૂર નથી. ને એ સમાજની લડાઈ હતી, અમે ખૂબ મજબૂતાઈથી લડ્યા છીએ. આજે સૌથી વધારે એમનો લાભ દરેક સમાજના, સવર્ણ સમાજના લોકો લઈ રહ્યા છે, માત્ર કોઈ પાટીદાર સમાજ નહીં. અને 14 યુવાનો પહેલા તો 10 વર્ષ પછી એમને એમના આખા પરિવારમાંથી કોઈને યાદ નથી, એવું 10 વર્ષ પછી એમને યાદ આવ્યું છે. એટલે અમને 14 યુવાનોને યાદ કરવા બદલ એમને અભિનંદન. અલ્પેશભાઈ, ગોંડલ ખાતે જ્યારે જવાની વાત છે 27 તારીખે, તો અલ્પેશ કથિરિયા એકલા ત્યાં જવાના છે કે પાટીદાર સમાજના એ આગેવાનો કે જે સુરતની અંદર વિનુ સિંગાળાની પ્રતિમા સ્થાપિત કરવાને લઈને એક સભાની અંદર જે તમે એકત્રિત થયા હતા, મેહુલ બોગરા હોય, જિગીસા પટેલ હોય કે વરુણ પટેલ, તમે તમામ એક સાથે જવાના છો? નહીં, અત્યારે તો હું એકલો જ જવાનો છું. સમયાંતરે બધા જ ગોંડલની મુલાકાત લે. એ જેમ કે ભાઈ અહીંયા ગોંડલમાં કોઈ આવી ન શકે તો સમયાંતરે અઠવાડિયે 10 દિવસે, મહિને 15 દિવસે દરેક લોકો મુલાકાત લેતા રહે. પ્રથમ મુલાકાતમાં હું જાઉં છું. તો 2 દિવસ પહેલા જે સુલતાનપુરની સભા હતી, એ સભાની અંદર ગણેશના નિવેદન થકી એવી વાત હતી કે ત્યાં તો પાટીદાર સમાજના લોકો પણ એકત્રિત થયા હતા. તો પોતે પોતાના 200-500 માણસો લઈને આવે ને બેસાડે. કોઈ પંચાયતના વ્યક્તિ હોય, જેના નામના ટેન્ડર હોય, જેના છોકરા પેલા કચરા સેટ બેઠા હતા, એના છોકરાના નામના ટેન્ડર ભરતા હોય, એવા બધાને બેસાડી દીધા હતા. એ કોઈ વ્યક્તિ ના પોતાના સ્વાર્થને લઈને બેસેલા વ્યક્તિઓને, પોતે પોતાની સાથે લઈને આવેલા બેસેલા વ્યક્તિઓને બેસાડે, એનાથી વ્યક્તિઓ નથી. અલ્પેશભાઈ, 27 તારીખે તમે ત્યાં જશો, ગોંડલમાં કયા કયા વિસ્તારની મુલાકાત લેવાના છો? ગોંડલના મેં પહેલા કીધું કે ગોંડલના ગાંડા, ગુંડા અને ગાંઠિયા બધું જ વખણાય છે. આ બધા જ વસ્તુની અમે મુલાકાત લેશું. ગોંડલના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશું, ગોંડલના મંદિરોની મુલાકાત લેશું, ગોંડલમાં જે કોઈ પણ સારા સ્થળો છે એ દરેક સ્થળોની મુલાકાત લેશું. કેટલા વાગે કાર્યક્રમની શરૂઆત થશે? 27 તારીખે સવારથી સાંજ સુધી આખો કાર્યક્રમ ચાલશે? રાત્રે સભા બભા એવું કોઈ આયોજન કરવામાં આવશે ખરા? અત્યારે અમારો આયોજન છે ગોંડલ દર્શનનો છે. ગોંડલની ભૂમિને સમજવાનો છે. ગોંડલને જે ભગવતસિંહજીએ જે ગોંડલની રચના કરી છે એ ગોંડલને અમે મળીએ છીએ, ગોંડલના દર્શન કરીએ છીએ. એટલે આખો દિવસ સવારથી સાંજ સુધી અમે ગોંડલમાં ફરીશું. તો 2 દિવસ પહેલા જે સુલતાનપુરની સભાની અંદર ગણેશ ગોંડલે જે ચેલેન્જ આપી છે પાટીદાર સમાજના તમામ આગેવાનોને, જેમાં સૌથી પહેલા તમારા નામથી શરૂઆત થઈ હતી,
એ ચેલેન્જને તમે કઈ રીતે જુઓ છો? અમારા માટે કોઈ આવી ચેલેન્જ જ નથી ભાઈ. 500 ની સભામાં કરે આવી 20, 25, 10 લાખની માણસોની સભા લઈને અમે મોટા છીએ. અને અમે કોઈ પિતાની આગેવાનીમાં મોટા નથી, જાત મહેનત થી ઉભા નથી. એટલે એમને પડકારની કોઈ જરૂર નથી. અમે એમનેમ જ ગોંડલમાં આવીશું અને લોકોને મળીશું. ગોંડલના પાટીદાર સમાજના આગેવાનો જે છેલ્લા કેટલાક સમયથી ગોંડલની અંદર કોઈ પણ મુદ્દો હોય, પાટીદાર સમાજના આગેવાનો સાથે અથવા પાટીદાર સમાજના લોકો સાથે અન્યાય થયો હોય તો જે હર હંમેશ અવાજ ઉઠાવે છે, આગેવાનોની સાથે કોઈ બેઠક કરવામાં આવશે, દિવસે કોઈ મુલાકાત કરવામાં આવશે? ગોંડલમાં જે આંદોલન વખતની અમારી ટીમ હતી એ ટીમને મળીશું, ગોંડલના સ્થાનિક લોકોને મળીશું, ત્યારબાદ ધંધાકીય વ્યવસાય કરતા લોકોને પણ મળીશું. જે ગોંડલના ચોક વખણાય છે, ગોંડલ ચોક હોય, કોલેજ ચોક હોય, આ બધા સગ્રામ કોલેજ વાળા બધી જ જગ્યાએ અમે જશું ને લોકોને. વાવાઝોડાની જેમ સ્વાગત કરવા માટેની વાત સુલતાનપુરની સભાની અંદર થઈ હતી, તો એ તૈયારી છે? તો હવે જેને સ્વાગત કરવાનું છે એને પ્રશ્ન પૂછવો પડે ને, એને ખબર કેવું સ્વાગત કરશે, વાવાઝોડું જેવું, કેવું ભૂકંપ જેવું, જેવું એ સ્વાગત છે. અલ્પેશભાઈ, તમે પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલા છો, તમે જે જગ્યા ઉપર જઈ રહ્યા છો, જેને લઈને આખો આ વિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે, એ પણ સત્તા પક્ષની અંદર, બંને એક જ રાજકીય પક્ષની અંદર છો, તેમ છતાં આ પ્રકારનો વિવાદ, વિચારધારા તો બંને રાજકીય પાર્ટીની એક જ છે. બંને તમે જે નેતા છો એક જ રાજકીય પાર્ટીની અંદર જોડાયેલો છો, વિચારધારા એક સરખી છે, તેમ છતાંય કેમ આ પ્રકારની વાત? પક્ષ અને રાજનીતિ એક અલગ વાત છે, પણ તમે એવું કહી દો કે ભાઈ આ વિસ્તારમાં કોઈ આવવું નહીં કે આવીને બતાવે તો એ એક ખરાબ બાબત છે. તમે, હું તો એમ કહું છું, એને તો ત્યાં એવી જાહેરાત કરી 30 વર્ષ અમે શાસન કરશું. હું તો એમ કહું છું તમે 300 વર્ષ કરો, કોઈ વાંધો નથી, પણ શાસનની વ્યાખ્યામાં રહીને શાસન કરો, નહીં કે લોકોને દબાવીને ભયભીત કરીને શાસન કરો. શાસન કરો, કોઈ વાંધો નથી, લોકો તમને મત આપે છે, મજબૂતાઈથી શાસન કરો. અલ્પેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાયેલા છો, સામે પક્ષે પણ એ છે, તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અથવા CR પાટીલને આ વાત અંગે અવગત કરાયા છે કે ગોંડલની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ગોંડલની અંદર અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે, આ વાત એ ત્યાં સુધી તમે પહોંચાડી છે ખરા? નહીં, આ બાબતે પાર્ટીના પદાધિકારીઓ, મુખ્ય વ્યક્તિઓને આ બાબતે મારે કે પાર્ટીના વ્યક્તિ સાથે પ્રથમ પ્રકારની ચર્ચા નથી. તો આગામી સમયમાં એવું ફલિફાત થાય કે આગામી સમયમાં જાણ કરવામાં આવે કે પાર્ટીની અંદર કે આ પ્રકારની પરિસ્થિતિ ગોંડલની અંદર થઈ રહી છે, ગોંડલમાં પાટીદાર સમાજના લોકો રહી રહ્યા છે, અમે ત્યાં ગયા હતા, તેમને અમે આ પ્રકારની વાત કરી છે, અથવા અમે ત્યાંના પ્રશ્નો સાંભળ્યા, ત્યાંની રજૂઆત સાંભળીને એ વાત હર્ષ સંઘવીને અથવા CR પાટીલને કરવામાં આવે? ચોક્કસ આગળના સમયમાં જે જરૂર પડશે તો એ પણ રજૂઆત કરીશું. પાર્ટી પૂછશે તો એનો જવાબ પણ આપીશું. અત્યારે પાર્ટી કે પોલિટિક્સ કે ભાજપનો એનો કોઈ વિષય નથી. અત્યારે માત્ર ને માત્ર અમારી સામાજિક એકતાનો વિષય છે. જે સામાજિક એકતાનો મિશન માનનીય સ્વર્ગસ્થ થયા છે વિનુભાઈ સિંગાળ, એમની પ્રતિમા, આ બાબતની જે વાતો ચાલી રહી છે એને લઈને લોકોને મળવા જઈએ. અલ્પેશભાઈ, ગોંડલની અંદર 1,50,000 કરતા પણ વધુ પાટીદાર સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. સામે પક્ષે ક્ષત્રિય સમાજની જો વાત કરવામાં આવે તો ખૂબ ઓછા પ્રમાણની અંદર વસ્તી છે, તો ત્યાં કેમ એ પ્રકારના કોઈ આગેવાનો કે એવી કોઈ અવાજ નથી ઉઠતો ગોંડલની અંદરથી કે સુરતની અંદર હોય, અમદાવાદની અંદર હોય, આ તમામ જગ્યાએથી સમાજના યુવા આગેવાનોને ગોંડલની અંદર મુલાકાત માટે જવું પડે અથવા એ લોકોના પ્રશ્નો સાંભળવા માટે જવું જોઈએ? ત્યાં મેં પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું કે ઘણો વર્ગ થોડો દબાયેલો છે, કચડાયેલો છે, અને આ લોકોને અમે જગાડશું. ભવિષ્યના દિવસોમાં ત્યાંથી પણ લોકો બોલશે, ત્યાંથી પણ લોકો ફરિયાદી બનશે, જેની સાથે ખરેખર જે ઘટનાઓ ઘટી છે એ પણ બહાર આવશે. અલ્પેશભાઈ, માનો છો તમે કે યુદ્ધ થકી જ કલ્યાણ થવાનું છે એવું? યુદ્ધ થકી કલ્યાણ વિશ્વમાં કોઈનું નથી થયું. એટલે યુદ્ધ થકી કલ્યાણ થાય એમાં હું ક્યારેય માનતો નથી. પણ એક વસ્તુ ક્લિયર છે કે જે સાચી વાત છે સાચી જ હોય, ખોટી વાત હોય ખોટી જ હોય. તમે જે કંઈ પણ કરો છો આજે નહીં તો કાલે બહાર આવવાનું છે. યુદ્ધ થકી કલ્યાણ કોઈ વ્યક્તિનું, કોઈ પરિવારનું થાય, સમગ્ર સમાજનું કે માનવ જગતનું નિર્માણ ક્યારેય યુદ્ધથી શક્ય નથી. અલ્પેશભાઈ, લોકો અત્યારે એવી ચર્ચા કરી રહ્યા છે કે અલ્પેશ કથિરિયા અને એમની ટીમ, પાટીદાર સમાજના એ યુવા આગેવાનો કે જે અનામત આંદોલનની અંદર સાથે લડાઈ લડતા હતા, આ તમામ લોકો નિખિલ ડોંગાના ઇશારે અત્યારે કામ કરી રહ્યા છે. કેમ કે નિખિલ ડોંગાનું એક ગ્રુપનું નામ પણ એ જ છે કે યુદ્ધ જ કલ્યાણ, અને તેમના ઇશારે આખી આ પ્રવૃત્તિઓ અત્યારે ગોંડલની માટે
સુરત હોય, અમદાવાદ હોય, આ તમામ જગ્યાએથી ચાલી રહી છે? ઘટનાઓ ઘટી એટલે પ્રવૃત્તિ થઈ ને. તમે આશાસ્પદ જાટ યુવાન વ્યક્તિનું મૃત્યુ થાય છે, સમાજના યુવાનને માર મારવામાં આવે છે, કોળી સમાજના સરપંચને માર મારવામાં આવે છે, તો લોકોની જમીનો પચાવી પાડો છો, લોકોના ધંધાઓ પર ખંડણી ઉઘરાવવામાં આવે છે. આ બધા પ્રશ્નો થયા એટલે થયા ને. આમાં નિખિલભાઈ ડોંગા હોય કે યુઝર્સ કલ્યાણ ગ્રુપ હોય એની વાત જ ક્યાં આવી? આ તો સમયની વાત છે. અને આવનારા દિવસોમાં નિખિલભાઈ ડોંગા હોય કે યુઝર્સ કલ્યાણ ગ્રુપ હોય તો એ તો વર્ષોથી ગોંડલ માટે લડે છે. ત્યાં એક દિવસમાં 5-5 હજારથી વધારે લોહીની રક્તની બોટલો ભેગી કરીને રેકોર્ડ બનાવે છે, તો સામાજિક કાર્ય કરે છે. તો એના ઈશારે ચાલવું ન ચાલવું એની કોઈ વાત જ નથી. અત્યારે તો વર્તમાન વ્યવસ્થા શું છે, ત્યાં મુદ્દો શું છે, છેલ્લા 4 મહિનામાં આવી 5 ઘટનાઓ ઘટી ગઈ છે. તો આ ઘટનાઓ વિશે શા માટે આવું બની રહ્યું છે? તો આગામી સમયની અંદર અલ્પેશ કથિરિયા જ્યારે 27 તારીખે ત્યાંની મુલાકાત લે છે, ત્યારે ગોંડલની મુલાકાત બાદ આખી એ ગોંડલના પ્રવાસ દરમિયાન લોકો સાથે વાતચીત દરમિયાન એમ વાતની ચર્ચાઓ એ આગામી સમયમાં પાટીદાર સમાજની જે અગ્રીમ સંસ્થાઓ છે, જેમ કે ખોડલધામ હોય, સરદારધામ હોય, એમના વડા સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે કે ગોંડલમાં પ્રકારની પરિસ્થિતિ છે, તમામે લોકો એકત્રિત થઈને ગોંડલમાં આવો, ગોંડલના લોકો માટે આવો, આવી કોઈ ચર્ચા અથવા આવી કોઈ બેઠક? નહીં, હાલ કોઈ એવી બેઠકનું આયોજન નથી. હાલ અમે એક સમાજના સૈનિક યુવાન તરીકે લોકોને મળી રહ્યા છીએ. ત્યારબાદ બીજા લોકો પણ ગોંડલના પ્રવાસ કરશે અને ત્યારબાદ એવું લાગે કે ભાઈ સમાજ, સંસ્થા, અગ્રગણ્ય વ્યક્તિઓને મળીને આ બાબતની ચર્ચા થવી જોઈએ, એમની સાથે આ ટેબલ પર બેસીને વાત થવી જોઈએ, તો એમના મળશું, એમના આશીર્વાદ પણ લેશું અને શું ખરેખર વ્યવસ્થાનું નિર્માણ ત્યાં નથી, લોકોને શું તકલીફ પડી રહી છે, સમાજને સંસ્થા તરીકે શું મદદરૂપ થવું જોઈએ એની વાત પણ. અલ્પેશભાઈ, 27 તારીખે જ્યારે તમે ગોંડલની મુલાકાતે જાઓ તે દરમિયાન ગોંડલના પાટીદાર સમાજના લોકો એમ કહે કે અલ્પેશ કથિરિયા 2027ની અંદર ગોંડલમાં ચૂંટણી લડવા માટે આવે, તો અલ્પેશ કથિરિયાની તૈયારી ખરી? મારે જો પહેલા તો ગોંડલના રાજકીય બાબતમાં મારે કોઈ દખલગીરી પણ નથી. ગોંડલના પોલિટિકલ બાબતમાં મારો કોઈ અંદાજ પણ નથી અને આ બાબતે હું ખૂબ દૂર છું. ગોંડલમાં હું ઈચ્છું છું કે ગોંડલના સારા અને સજ્જન વ્યક્તિઓ આ માહોલોમાં આવે, ત્યાં રક્ષણ થઈ શકે, દરેક લોકોને ન્યાય મળી શકે એવા વ્યક્તિઓ આવે. મારે કોઈ ગોંડલ બાબતે કાર્ય કરવું, ગોંડલના લોકોને ખોટી રીતે મારે કંઈ પણ કોઈનું નુકસાન જાય એવો મારો 1% પણ ઈરાદો નથી. મેં પહેલા પણ કીધું, તમે જે પ્રશ્ન પૂછ્યા એના જવાબમાં, કે યુઝ કલ્યાણથી કોઈ આગળ થાય એવું નથી. સમય, સંજોગ અને પરિસ્થિતિના આધીન દરેક નિર્ણયો લેવાતા હોય છે, લોકોની વાતો હોતી હોય છે, પણ ત્યાં હું માનું છું કે સ્થાનિક લેવલે કોઈ પણ સ્થાનિક વ્યક્તિ હોવા જોઈએ. બહારના વ્યક્તિઓ આવે એ પછીની વાત છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ સ્થાનિક વ્યક્તિ હોવા જોઈએ એવું મારું માનવું છે. તો આગામી સમયની અંદર ગોંડલની અંદરથી પાટીદાર સમાજના કોઈ પણ સ્થાનિક યુવા આગેવાન હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય એ ગોંડલની ચૂંટણી લડવા માટે જો પોતાની તૈયારી દર્શાવે તો અલ્પેશ કથિરિયા અને તેમની ટીમનો તેમને પૂરેપૂરું સમર્થન મળશે? હજી 2027ની બહુ વાત છે. આપણે જે વાત કરી, હજી તો પરમ દિવસે આપણે ગોંડલ જઈએ છીએ, ગોંડલને 27ની ખૂબ બધી વાત છે. ત્યારે શું સમીકરણો છે, શું છે, મારી ચર્ચા કરી નાખી. બિલકુલ. તો અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાયા હતા, જેમની સાથે આપણે આ તમામ મુદ્દે વાતચીત કરી. આભાર અલ્પેશભાઈ, મારી સાથે જોડાવા બદલ.